नमो लोये सौहरिहन्ताणम् नमो लोये सौहृदानम् नमो लोये सौभागिर्यानम् नमो लोये सौजायानम् नमो लोये सौत्रिकालवती सावनम् ओंकारमिन्दु संयुक्त नित्यम् जायन्ति योगिनः कामदम् मोक्षदम् च ओंकाराय नमो नमः मङ्गलम् भगवान् यो मङ्गलम् रूपमोहि मङ्गलम् कुन्कुण्डारि भुजेन्द्रमोसु मङ्गलम् नमः समरिसाराय स्वानुभूत्या चकास्ते स्वभावाय भवाय सर्वभाव निदाता परमात्मा प्रकाश नव गाथा 8 है ना 8 9 में से आगे 3 लोक में मोक्ष के सिवाय कोई भी परम सुख का कारण नहीं। परम સુખ છે મોક્ષમાં છે અને એના ઉપાયમાં આવવું એ એનો માર્ગ છે। સંસારના બધા ધર્મ અર્થ ને કામમાં રોકાઈ જવું એ તો બંધનનું કારણ છે, દુઃખનું કારણ છે। એટલે संपूर्ण मुख ने अनंत सुख मोक्ष है ऐसा निश्चय करते हैं। त्योमेणम जीवा अथि नवी सुखम कारणों कोई मुखो मुयेवणम एको पर तेनवी चिंतई सोई। 3 लोक में लोकમાં તો સ્વર્ગ નરક બધું આવી ગયું। મનુષ્ય રાજા શેઠ બધા આવી ગયા 3 લોકો। 3 लोक में जीवों को मोक्ष ने મૂકીને कोई भी वस्तु सुखाकार नहीं। स्त्री कुटुंब परिवार બધા સુખના કારણ નહીં। દેવગુરુ ને શાસ્ત્રે સુખના કારણ નહીં એમ ભેગું નાખ્યું। એમ કહ્યું ને 3 लोक में जीवों को मोक्ष के सिवाय कोई भी वस्तु આવી ગઈ ને એમાં નહીં। બધું આવી ગયું એટલે લોકોને એ કઠણ પડે છે। દેવગુરુ શાસ્ત્ર પણ પર વસ્તુ છે, એ સુખનું કારણ નથી એમ કે છે। ત્રણ लोक में जीवों को मोक्ष के सिवाय किंपी कोई पण वस्तु सुखનું કારણ નથી। આ દીકરા હારા થાય, બાયડી હારી મળે, આબરૂ મળે, 10-20 હજારનો પગાર મહિને થાય, એ બધું સુખનું કારણ ખરું કે નહીં? આત્માની પૂર્ણ પવિત્રતા પ્રગટ થાય એ સુખ છે, એ સિવાય કોઈ વસ્તુમાં સુખ નથી। હા એટલે એ સિદ્ધ કરવું છે। સંજવાય ઝવેરાત ને પૈસા ને મકાનો મોટા 3-3 લાખ 10 લાખના એ કોઈ સુખના કારણ નથી, દુઃખના નિમિત્તો છે બધા। દુઃખનું નિમિત્ત છે, નિમિત્ત છે એ દુઃખ એ છે, એનાથી દુઃખ નથી। દુઃખ તો પોતે કરે છે, એ ત્યારે નિમિત્ત કહેવાય છે। દુઃખ તો એને પોતાની આમ ઊંધી પર્યાય કરે છે। પરનો આશ્રય લઈને
દુઃખ ઊભું કરે છે. પર વસ્તુ કઈ દુઃખનું કારણ નથી, એ તો નિમિત્ત છે. નિમિત્ત કઈ દુઃખ કરાવતું નથી. એ માને છે કે મને આમાં ઠીક પડે છે. છોકરાઓ રવાવ જાગે, 5-5 લાખ પેદાશ થાય, શરીર ઠીક હોય, સ્ત્રી કુટુંબ આબરૂ, વેવાય વેવલા અનુકૂળ હોય તેને સુખી છે એમ કે. આ તો ક્યાં સુધી કીધું કે આ એક મોક્ષ, એમ કે આત્મામાં સુખ છે અને એ સુખની પ્રાપ્તિ મોક્ષમાં છે, એટલે પોતાની પૂર્ણ પર્યાયમાં છે. એવું સુખ સિવાય કોઈ બી વસ્તુ પર વસ્તુ છે ને, સ્ત્રી કુટુંબ પરિવાર તો પર વસ્તુ છે. એમ દેવગુરુ ને શાસ્ત્ર એ પર વસ્તુ છે. આખરી વાતો છે. અને તે એ કે છે પરમાત્મા પ્રકાશ યોગેન્દ્ર દેવ કોઈ બી વસ્તુ સુખ કા કારણ નહીં, એક સુખ કા કારણ મોક્ષ છે. એક જ કારણ છે, એકાંત કીધું. મેં તો કથનચિત મોક્ષમાં સુખ છે ને કથનચિત બાહ્ય પદાર્થમાં પણ સુખ છે. એમ અનેકાંત એ નથી. એક મોક્ષનું કારણ મોક્ષ ही एक ही है, બીજું કોઈ કારણ છે. દયાદાન વ્રત ભક્તિ પૂજાના ભાવ પણ સુખનું કારણ નથી એમ કે છે. મોક્ષ સિવાય કોઈ સુખનું કારણ નથી. એમાં આવી ગયું કે નહીં? વ્યવહાર ફેવાર કેદી હતો ત્યાં? વ્યવહાર એ દુઃખનું કારણ છે. આખરી વાત બાપુ, વિતરાગ મારે કથનચિત નહીં દુઃખ, કથનચિત દુઃખ. પરદ્રવ્ય છે ને, પરદ્રવ્યને આશ્રય તો રાગ જ થાય. રાગ એ દુઃખનું દુઃખ છે. જેની વાત ભાઈ. દેવગુરુ ધર્મની શ્રદ્ધા એ પણ એક વિકલ્પ રાગ છે. એ સુખનું કારણ નથી એમ કે છે અહીંયા. નિરાજી આવી વાત છે. સર્વજ્ઞ પરમેશ્વર ત્રિલોકનાથ જીનવરદેવ એક આત્માની પવિત્ર પૂર્ણ દિશા મોક્ષ એ સુખનું કારણ છે. બીજે ક્યાંય સુખનું કારણ છે નહીં. આકરું લાગે લોકોને. વ્યવહાર 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 તો રાગ છે. રાગ તો દુઃખનું કારણ છે, આકુળતા છે. ભગવાન આત્મા પૂર્ણાનંદની પ્રાપ્તિ કરે મોક્ષ એ જ એક સુખનું કારણ છે. इस कारण तुम नियम से एक मोक्ष का ही चिंतन कर. देखो, चिंतन नाम एकाग्रता का है. પૂર્ણ આનંદની પ્રાપ્તિ એવો જે મોક્ષ, એનો અંદર આત્માના આનંદમાં ધ્યાન લગાય. ચિંતન એટલે ધ્યાન. એ ધ્યાન આવ્યું ને આપણે સમજાણું? મોક્ષ પૂર્ણ આનંદ સિદ્ધ પદી મોક્ષ છે અને એનું કારણ તો આત્મદ્રવ્ય છે. કેમ કે મોક્ષ સુખ એ આત્મામાં છે, ભગવાન આત્મામાં આનંદ છે. એ આનંદનું ધ્યાન કર.
યતીન્દ્રિય આનંદનું સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર એ ત્રણ અભેદ રત્નોત્તરી તે ધ્યાન છે. हाँ ये कैसी जिससे कि महामुनि भी चिंतन करते हैं. देखो महासंतो ये आत्म ध्यान करे છે. मुनि એટલે साधु कैसे मनाए. योगींद्र आचार्य प्रभाकर भट्ट से कहते हैं मुनि दिगंबर मुनि योगेंद्र देव दिगंबर मुनि जंगलवासी ये अपना शीश ने कहे छे कि ये वत्स ये शिष्य मोक्ष के सिवाय न सुख का नहीं और आत्मज्ञान के सिवाय मोक्ष का कारण नहीं. देखो घणું ટૂંકું. મોક્ષની દશા સિવાય કોઈ સુખનું કારણ નહીં અને આત્મધ્યાન કે સિવાય મોક્ષ કોઈ ઉપાય નહીં. છે આત્મધ્યાન કે સિવાય. કેમ કે આત્મામાં આનંદ છે એનું ધ્યાન કરવું અંદરમાં એકાગ્ર કરવી. એકાગ્ર ચિંતા નિરોધો ધ્યાનો. જેને મોક્ષ કરવો છે એને આત્મામાં દ્રષ્ટિ લગાવવી. કેમ કે ત્યાં આનંદ છે આત્મામાં. अन्य मोक्ष का आत्म ध्यान के सिवाय देखो देवगुरु शास्त्र નું ધ્યાન એ નહીં, એ રાજ છે. પ્રતિમાની પૂજા ભક્તિ જાત્રા એ બધો રાગ છે. એ મોક્ષનું કારણ નહીં. સ્વરૂપ પૂર્ણ ન પ્રગટે ત્યાં સુધી ધ્યાનમાં આવે ન રહી શકે ત્યારે એ શુભ ભાવ હોય છે પણ એ મોક્ષનું કારણ નથી. આમ છે. છે બે વાત કરી કે મોક્ષ કે સિવાય અન્ય સુખનું કારણ નથી અને આત્મધ્યાન સિવાય અન્ય મોક્ષનું કારણ નથી. બે વાતો સિદ્ધિ કરી. તો આત્મા જેવો પૂર્ણાનંદનો નાદ પ્રભુ એમાં એની દ્રષ્ટિ મૂકવી પડશે. એ દ્રષ્ટિ એમાં જતા જ્ઞાન એમાં ઠરે અને એમાં ઠરે છે. એ દર્શન જ્ઞાન ચારિત્ર એ ધ્યાન છે. એ જ મોક્ષનો એક ઉપાય છે. સમજાણું કાંઈ? इसलिए गुरु शिष्य ने કહે છે આ કારણે એટલે મોક્ષ સિવાય સુખ નથી અને આત્મજ્ઞાન સિવાય મોક્ષનો ઉપાય નથી. આ કારણે તું વિતરાગ નિર્વિકલ્પ સમાધિમાં ઠર કર. ઠીક, આત્મ ધ્યાન સિવાય મોક્ષનું કારણ નથી કીધું ને. ધ્યાનની વ્યાખ્યા કરી આવે. વિતરાગ નિર્વિકલ્પ સમાધિ. કોઈ પણ જાતનો દયાદાન ભક્તિ વ્રતનો પણ વિકલ્પ છોડી દઈ
વિતરાગ નિર્વિકલ્પ અભેદ શાંતિ અંતરમાં. આનંદના નાથમાં પ્રભુ આનંદનો નાથ છે. અતિન્દ્રિય આનંદનો સાગર સંગ્રહાલય છે. એમાં નિર્વિકલ્પ વિતરાગ સમાધિ. ભાષા દેખો, જો આ મુનિની દશા, એને મુનિ કહીએ. વિતરાગ નિર્વિકલ્પ સમાધિ. સમાધિ નામ શાંતિ. વિતરાગી અભેદ અકશાય શાંતિ. એ મોક્ષનો ઉપાય છે. સમજાણું કાંઈ? આ તો બહુ આકરું પડે. એનું કઈ સાધન છે કે નહીં? બીજું સાધન એ પોતે સાધન છે. એના સાધનનું બીજું કોઈ સાધન છે નહીં. પણ ક્યાંક વ્યવહારને સાધન કહ્યું છે ને, એ તો વ્યવહાર છે, એનું જ્ઞાન કરાયું છે. રાગની મંદતા તે ભૂમિકામાં કેટલી કેવા પ્રકારની હોય છે તેનું એને જ્ઞાન કરાયું. સાધન એ નથી. સમજાણું કાંઈ? એ તો જ્ઞાન કરાયું છે. કીધું નહીં, વ્યવહાર આવો જ હોય ત્યાં એવું એનું જ્ઞાન કરાયું છે. વ્યવહાર સાધન નથી તેને કેવું એનું નામ વ્યવહાર નહીં. વ્યવહાર ખોટું છે, વ્યવહાર અસત છે, વ્યવહાર ભૂતાર છે. હા હા, એવી વાત છે. वितराग अभेद शांति की ठहर कर आनंद में ठहर, आनंद में ठहर. ભગવાન આત્મા અતિન્દ્રિય આનંદનું સ્વરૂપ છે. શુદ્ધ એનું અતિન્દ્રિય આનંદ સ્વરૂપ છે અત્યારે. એમાં ઠર. અતિન્દ્રિય આનંદમાં દ્રષ્ટિ જ્ઞાનને સ્થિરતા કર. એ મોક્ષનો ઉપાય છે. આ તો ચોથા આરાની વાત હશે કોઈ એમ કે. પાંચમા આરામાં તો કઈક બીજો માર્ગ છે કે નહીં? એક હોય ત્રણ કાળમાં પરમાર્થનો પંથ. પાંચમો વાળો હોય કે ચોથો હોય? વિતરાગ નિર્વિકલ્પ નામ રાગ રહિત, સમાધિ નામ શાંતિ. એમાં ઠર કર. ઠર નિજ શુદ્ધાત્મા સ્વભાવ કો ધ્યાન. નિજ સ્વભાવ શુદ્ધાત્મા, નિજ શુદ્ધાત્મા સ્વભાવ, ભગવાન આત્માનો શુદ્ધ પવિત્ર સ્વભાવ, વિતરાગ સ્વભાવ, શાંત રસ સ્વભાવ, અકસાય ત્રિકાળ જેનું સ્વરૂપ છે. એમાં ઠર. આવું આકરું માણસને લાગે કે હવે ગ્રસ્તાશ્રમ માટે બીજો ધર્મ નહીં. દાન, દયા, ભક્તિ, પૂજા, દાન એ મોક્ષ માર્ગ નહીં. એને હોય છે પણ એ મોક્ષ માર્ગ નહીં, બંધ માર્ગ છે. બહુ આકરું ભાઈ. અરે સચને સાંભળવા મળે નહીં સત્ય. અરે એ ક્યાં જાય? 84 ના અવતાર. એ મોટો શેઠિયો ગણાતો હોય, અબજોપતિ, અને મરીને ભૂંડને કુંખે જાય.
કૂતરીને કુંખે જાય. આ દશા. જેણે આવા આત્માના મોક્ષના ઉપાયનું સાધન આ કર્યું નથી એ તો સંસારમાં રખડવાનો છે. તો સંસારમાં તો નરક ને નિગોદી આવી જાય છે. એમાં અને શુદ્ધાત્મો સ્વભાવ કહો હી ભાષા છે. હી કથનચિત શુદ્ધાત્માનું ધ્યાન ને કથનચિત રાગ વ્યવહાર મોક્ષનો માર્ગ એમ નથી. નિજ શુદ્ધાત્મો સ્વભાવ કો હી ધ્યાન કર. ભગવાન પૂર્ણાનંદ સ્વરૂપ છે. એને જ્ઞાનની પર્યાયમાં એનું જ્ઞાન કર, દ્રષ્ટિની પર્યાયમાં એની શ્રદ્ધા કર, અને ચારિત્ર્યની પર્યાયમાં એમાં સ્થિર થા. વ્યવહાર મોક્ષ માર્ગ એ તો કથન કહેવા માત્ર નિરૂપણ છે. વ્યવહાર મોક્ષ માર્ગ છે તો બે મોક્ષના માર્ગના બે ફળ આવે. નિશ્ચય મોક્ષ માર્ગનું ફળ મોક્ષ નિશ્ચય, વ્યવહાર મોક્ષ માર્ગનું ફળ વ્યવહાર મોક્ષ. એમ છે એનું પુનઃસરાગ છે. કેમ બે માર્ગ હોય તો બે ના ફળ આવે ને. ભગવાન આત્મા વિતરાગ સર્વજ્ઞ પરમેશ્વરે કહ્યું હો. અજ્ઞાનીઓને અનમતીઓ આત્મા કહે નહીં. જીનવર દેવ વિતરાગ પરમેશ્વર કેવડી એને જે આત્મા જોયો ને કહ્યો એવો પરમાનંદ સ્વરૂપ પ્રભુ એનું એકનું ધ્યાન કર કે ये श्री गुरु આજ્ઞા કી ભાષા દેખો. શ્રી ગુરુ નો આ આજ્ઞા છે. વ્યવહાર કરને વ્યવહારથી થશે તે આજ્ઞા નથી. એમ છે ને એમાં. બાપુ आत्मा के ध्यान में नहीं ठहरे तब तक तो पंचदृष्टि का ध्यान વિકલ્પ છે હોય છે તો કીધું. અશુભ થી બચવા શુભ ભાવ હોય છે પણ માર્ગ નથી. करना तो पड़ेगा. करना तो पड़ेगा. करना पड़ेगा नहीं आएगा. જ્યાં અંતર ઠરી શકે નહીં તબ તક એવા સ્વભાવ આएगा આવશે. પણ એ મોક્ષનો માર્ગ નહીં. વચમાં એ બંધનો માર્ગ હોય છે. આવી વાત બહુ કઠણ છે. અનંત કાળથી જંજીરેથી નીકળે એનું આવ્યું. એમાં શું આવ્યું? એ દિવ્ય શક્તિમાન પ્રભુ જેનું અનંત બળ, અનંત જ્ઞાન, અનંત આનંદ, અનંત શાંતિ, અનંત સ્વસ્થતા, અનંત ઈશ્વરતા એવો દિવ્ય શક્તિમાન ભગવાન છે. પોતે એવો છે. એવું દિવ્ય શક્તિમાન જેથી જંજીરે રાગના બંધનમાંથી નીકળે એ કર ભાઈ. આ તો વિતરાગ માર્ગ છે. વિતરાગ માર્ગમાં વિતરાગ ભાવથી કલ્યાણ થાય. વિતરાગ માર્ગમાં રાગથી થાય તો વિતરાગ માર્ગ નહીં. તો રાગ માર્ગ વિતરાગ માર્ગ નથી. ભગવાન આત્મા વિતરાગ સ્વરૂપ છે. આત્મા વિતરાગ સ્વરૂપ જ છે. ટીકા
એનું અંદર ધ્યાન કરીને વિતરાગતા પ્રગટ થવી એ મોક્ષનો માર્ગ છે. આ લોકોને એકાંત લાગે છે, બધા શું કરે શું થાય. ઘણાને એકાંત છે. ભગવાન આ શ્રી પરમાત્મા શું કહેજો ને. યોગેન્દ્ર દેવ સંત દિગંબર મુનિ છે. હા હા હા, પ્રભુ માર્ગ તો આ છે, ફેરવી નાખી બીજી રીતે તો નહીં મળે. રખડવું નહીં ટળે, પરિભ્રમણના ગાણીમાં પીલાશે. ये સદગુરુએ આજ્ઞા કી છે. હા, સંતો અને ધર્માત્મા સર્વજ્ઞના સાધક જીવો મુનિઓની તો આ આજ્ઞા છે કે છે. પરમેશ્વર જનેશ્વર દેવના સાધક જીવો મુનિઓ ધર્માત્મા વિતરાગી મુનિ એ તો છે. મુનિને વિતરાગ દિશા પ્રગટી હોય છે. હા હા, ત્રણ કષાયનો અભાવ, એકથી વિતરાગતા પ્રગટી છે. એ ગુરુની આજ્ઞા આ છે. હા હા, સમજાણું કાંઈ? વાહ. તબ પ્રભાકર ભટ્ટને વિનંતી કી, પ્રભુ આપ અતિન્દ્રિય સુખની વાત કરો છો, પણ એ અતિન્દ્રિય સુખ શું છે? અતિન્દ્રિય સુખ મોક્ષમાં અને એના ઉપાયમાં પણ અતિન્દ્રિય સુખ છે. હા હા, કેમ કે પૂર્ણ અતિન્દ્રિય સુખનું કારણ અપૂર્ણ અતિન્દ્રિય સુખ છે. વિતરાગ નિર્વિકલ્પ ભાવ કહો સુખ હો, ઠીક છે. શું આ તમે વાત કરો આવી બધી વાત? શિષ્ય પ્રશ્ન કર્યો, હે ભગવાન, તમને નિરંતર અતિન્દ્રિય મોક્ષ સુખ का वर्णन किया. અતિન્દ્રિય મોક્ષ સુખ જેમાં ઇન્દ્રિયનું સુખ નથી, અતિન્દ્રિય આનંદ એવો મોક્ષ, એનું આપે વર્ણન કર્યું. સોઈ જગત કે પ્રાણી અતિન્દ્રિય સુખ को जानते ही नहीं. હા, જગતના પ્રાણી અતિન્દ્રિય સુખને જાણતે ही नहीं, जानता ही नहीं. इंद्रियના સુખો, રાજા શેઠિયા દેવ એ બધા ઇન્દ્રિય સુખની કલ્પનામાં દુઃખમાં પીડ્યા છે બિચારા. હા હા, હું શાંતિભાઈ, ઇન્દ્રિયના સુખમાં પીડ્યા તમે બધા લાખોપતિ બધી રખડતા, પૈસા ઉપર લગ જઈને રાગના દુઃખી છે. હે, ક્યાં એના હતા તે નાખી દે. નાખવાની ક્રિયા એ ક્યાં કરી શકે એમ છે? રાખવાની કરી શકે ને નાખવાની કરી શકે, એ તો જડ છે. હા હા, પીડ્યા દેશે, એના રાખ્યા રાખશે, એના કાયદા નીકળશે. મમતા કરે કે હું આને રાખું, ક્યાં છોડવાનું દયાદાનમાં ભાવ કરે તો પુણ્ય કરે. શું ભાવ? એ ધર્મ નથી. હા હા, વિતરાગ માર્ગ અલૌકિક છે. એવી વાત ક્યાંય જીનવર પરમેશ્વર ત્રિલોકનાથ સર્વજ્ઞ સિવાય એ વાત ક્યાંય નથી. બધા ભ્રમણા ઉભી કરીને વાતો કરી છે. હા હા, जगत के प्राणी अतीन्द्रिय सुख को जानते ही नहीं, इंद्रिय सुख को ही सुख मानते हैं. ये तो इंद्रिय सुख ने माने पैसा आबरू के
સ્ત્રીનું શરીર પુરુષ ભોગવે, પુરુષનું સ્ત્રી, એ માંસ ને હાડકા ચામડા, આહા, એના ઉપર અલગ જઈને ઇન્દ્રિય સુખ ને જાણે અમે સુખ ભોગવીએ છીએ. એને એ જાણે છે બિચારા, અતિન્દ્રિય સુખ ની તો ગંધે નથી. એને इंद्रिय सुख से दुख. तब श्री गुरु ने कहा, हे प्रभाकर भट्ट, હું દ્રષ્ટાંત એક દઉં છું, સાંભળ. ગુરુ શિષ્યને કહે છે કે હું દ્રષ્ટાંત દઉં છું, એક સાંભળ. એમાંથી અત્યંતિક સુખનો ન્યાય કાઢજે. कोई एक पुरुष जिसका चीज व्याकुलता रहित बैठो छे, એકલો શાંત થઈને. तब गुरु और पचेंद्री के भोगों से रहित, ये वक्त पचेंद्री ना भोग छे नहीं, एकांत एकलो बैठो संसार, अकेला स्थित है. उस समय किसी पुरुष ने पूछा कि तुम सुखी हो? तब उसने कहा, सुख से तीसरे हमें तो सुखी, સુખમાં છીએ અમે તો. આ બહારની આકુતા નથી, 5 દિનનો ભોગ નથી અને બેઠો છે એટલો, એ અપેક્ષા વાત લે છે. तब उसने कहा, सुख से तीसरे हम तो सुख, અમે તો સુખમાં છીએ, શાંતિમાં બેઠા છીએ, એમ કે છે. उस समय पर विषय शिवनादि सुख तो है नहीं, समझे? हाँ. उसने ये क्यों कहा कि हम सुखी है? શ્રવણમાં કોઈ પ્રશંસાઈ નથી, આંખથી કોઈ રૂપ જોવાનું નથી, રસથી ચાખવાનું નથી, સ્પર્શથી ભોગવાનું નથી. આ એ રીતે બેઠો છે ને એમ કે છે હું સુખી છું. હે? હા 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 હા. શું શું કે જો હવે सुख नाम व्याकुलता रहित का है. उसमें यह क्यों कहा कि हम सुखी? इसलिए यह मालूम होता है कि सुख नाम आकुलता रहित है. सुख का मूल निर्व्याकुलता है. सुख नो मूल तो व्याकुलता विकल्पता रहित है. यह निर्व्याकुल सुख अवस्था आत्मा में है, ये निर्विकारी सुख ज आत्मा में है. विषय सेवन में માટે સુખી છું કે કાંઈ નથી, બીજું રૂપ જોતો નથી, ગંધ ઊંઘતો નથી, ભોગ નથી, ફર્શ નથી. આ તેમ પ્રશંસા કે આદિ સાંભળતો નથી, બેઠો છું. सुख आकुलता रहित का है. सुख का मूल निर्व्याकुलता, और निर्विकुलता आत्मा में है, विषय जीवन में नहीं. हाँ हाँ. भोजनादि जीवा इंद्रिय का विषय भी उस समय तो नहीं. जયારે એમ કે છે હું સુખી બેઠો છું, એ વખતે ભોજન આહાર પાણી ને ઇન્દ્રિયના વિષયનું તો છે નહીં, ખાતો એ નથી, બેઠો છે. મેં કે છે હું સુખી છું, આહાર એ નથી, ભોજન નથી, પાણી નથી. देवी स्त्रियों का हो बलुकाली नेत्र का विषय भी नहीं, स्त्री का सेवन नहीं, स्पर्श और गंध मालादि नाक का विषय नहीं. माला फूल सूंघे છે એ નથી, નાકનો વિષય નથી, ફૂલ સૂંઘે એવું. અને દેવી સ્ત્રીઓ કારો બલુકાન એ નથી, એ સ્ત્રીનો રૂપી જોતો નથી એ વખતે. और कानों में मनोज्ञ गीत वाजिंत्र आदि सब विषय भी नहीं. वाजिंत्र वाजता प्रशंसा ये पण नहीं. हाँ हाँ. इसलिए जानते हैं कि सुख आत्मा में ही है. आ एक दृष्टांत दे दो. 5 इंद्रिया विषयों नहीं, छता के केम भाई सुख में बैठा सुखी है.
પાંચ ઇન્દ્રિય વિષય તો નથી. એનો અર્થ થયો કે આત્મામાં સુખ છે. સમજાણું કાંઈ? દ્રષ્ટાંત કેવો દીધો જુઓ ને. અરે એની આત્માની દરકાર કરી નથી. 84 અવતારમાં જ્યાં જ્યાં અવતર્યો ત્યાં ત્યાં પોતાનું માનીને હલવાઈ ગયો. પણ હું એક પરથી ભિન્ન ચીજ, એ વિકલ્પથી શુભાશુભ રાગથી પણ ભિન્ન આનંદ સ્વરૂપ છું, એવી કદી રુચિ કરી નહીં. છતી ચીજ જેમ છે તેમ તેને માની નહીં. અને પરમા શું છે એમાં ઘેરામાં ઘેરાઈ ગયો. ભોજન ગંધમાં ઇસ્ત્રીયાદી દેખવું છે ને બધું. અવલોકન, કાનનું મન સાંભળવું કાંઈ, એનાથી છું બસ. એમાં બધા વાજંત્ર વાગતા હોય, કોઈ પ્રશંસા કરતા હો, તમે તો બહુ મહાપુરુષ, તમે તો આવા કામ કર્યા, તમે તો આવા કામ કર્યા, દેશની સેવાઓ કરી, તમે આ કર્યું, એવા વખાણ સાંભળે રાજી થાય. અહીં તો કરી એવું અહીં કાંઈ નથી છતાં ઓલો કે હું સુખી છું. એનો અર્થ એ થયો કે પરમાં સુખ છે નહીં, સુખ નિવૃત્તિમાં છે એમ લેવું છે. પાંચેન્દ્રિયના વિષયની નિવૃત્તિમાં સુખ છે, એટલે કે આત્મામાં સુખ છે એમ સિદ્ધ કર્યું. દાખલો બરાબર છે કે નહીં? इसलिए जानते हैं सुख आत्मा में, ऐसा तो निश्चय कर. जो एक देश विषय व्यापार से रहित है, उनके एकों देश स्थिरता का सुख है. एक अंश पण પાંચ ઇન્દ્રિયના વિષયથી રહિત છે, એક દેશ એક ભાગ પાંચેન્દ્રિયના વિષયના વ્યાપારથી રહિત છે. ઉનકે એક દેશ સ્થિરતા का सुख है, એક અંશ એને આત્મામાં સ્થિરતાનું સુખ છે. પાંચેન્દ્રિયના વિષયોના વેપારથી એક દેશ પણ નિવૃત્તિ પામે, તો એટલો એક દેશ આત્મામાં સુખ છે. तो वितराग निर्विकल्प संवेदन ज्ञानी कोई समझ पंचेंद्रिय का विषय, જ્યારે પાંચેન્દ્રિયના વિષયો એક અંશે પણ છૂટીને બેઠો છે, એને પણ એટલો એક અંશનું સ્થિરતાનું સુખ છે. તો વિતરાગ નિર્વિકલ્પ સ્વસંવેદન જ્ઞાની, જેને આત્માનું જ્ઞાન અંતરમાં પ્રગટ્યું, વિતરાગી સ્વસંવેદન, રાગ વિનાનું સ્વ પોતાનું પ્રત્યક્ષ જ્ઞાનનું વેદન. ये ज्ञानियों के तो समस्त पंचेंद्रियों का विषय ने मन के विकल्प जालों की रुकावट होने पर विशेषता से निर्व्याकुल सुख उपजता है. ન્યાય સમજાય છે કે પાંચ ઇન્દ્રિયનો ભોગ તરફની પ્રવૃત્તિનો એક અંશ પણ છૂટ્યો જ્યાં, ત્યાં અંદરમાં આત્મામાં એક સ્થિરતા એટલી આવી, એટલું સુખ છે. તો જેને સર વેપાર છૂટી ગયો અને વિતરાગ નિર્વિકલ્પ સમાધિમાં ઠર્યો, એનું પૂર્ણ સુખ છે ને. વિતરાગ નિર્વિકલ્પ સ્વસંવેદન જ્ઞાની. આખરી વાત પડે ભગવાન પણ, બાપ ભાઈ
તો આત્મા છો ને. બાળ, યુવાન, સ્ત્રી, પુરુષ એ તું નથી, એ તો જડની દશા છે. એમ વાણીઓ હરિજન ને બ્રાહ્મણ ને એ કઈ આત્મા નથી, એ તો શરીરની જાતની દશા છે. હા, તેમ તું રાગ ને પુણ્ય વાળો નથી, કેમ કે વિકાર દશા છે. વિકાર વિનાનું તારું સ્વરૂપ નિર્વિકારી સુખનો આનંદનો કંદ છે. સુખ કંદ મનોહર. હા હા, કસ્તુરી મૃગની નાભીમાં કસ્તુરી. કસ્તુરી મૃગની નાભીમાં કસ્તુરી, પણ એની કિંમત એને છે નહીં. એમ ભગવાન આત્મા અતિન્દ્રિય આનંદની કસ્તુરીથી ભરેલો ભગવાન આત્મા છે. કેમ બે? હા હા હા, એ કસ્તુરી મૃગ કસ્તુરીની સુગંધ દેખીને બહાર આમ આમ કરે છે, અહીં છે, અહીં છે, અહીં છે, અહીં છે, પણ અહીં છે એમાં નજર કરતો નથી. એમ અજ્ઞાની અનાદિથી પાંચ ઇન્દ્રિયના વિષયોમાં જેની સુખ છે એવી સુખાભાસ દેખીને ન્યા ન્યા દોડે છે. અંતરમાં આત્મામાં સુખ છે ત્યાં નજર કરતો નથી. હા હા, સમ્યક દર્શન એટલે અંતરમાં નજર કરવી. સમજાણું કાંઈ? સમ્યક સત દર્શન એટલે સચ વસ્તુ તરફ નજર કરવી, તે સમ્યક દર્શન, તે સમ્યક જ્ઞાન. હા હા હા, હા તો એકલા નિશ્ચયની જ વાત કરી છે, વ્યવહારથી થશે તો વાત કરી નથી. આમાં બીજે કહ્યું એ તો નિમિત્તનું જ્ઞાન કરાયું. પૂર્વાપર વિરુદ્ધ વાત હોય વિતરાગમાં, જીનવાણીમાં પૂર્વાપર વિરુદ્ધતા હોય નહીં. વિતરાગ માર્ગ તો પૂર્વાપર વિરુદ્ધ રહિત છે. હા હા, હજી તો ધંધા આદિ 24 કલાકમાં 6-8 કલાક અહીં છે, પણ અહીં છે એમાં નજર કરતો નથી. એમ અજ્ઞાની અનાદિથી પાંચ ઇન્દ્રિયના વિષયોમાં જેની સુખ છે એવી સુખાભાસ દેખીને ન્યા ન્યા દોડે છે. અંતરમાં આત્મામાં સુખ છે ત્યાં નજર કરતો નથી. હા હા, સમ્યક દર્શન એટલે અંતરમાં નજર કરવી. સમજાણું કાંઈ? સમ્યક સત દર્શન એટલે સચ વસ્તુ તરફ નજર કરવી, તે સમ્યક દર્શન, તે સમ્યક જ્ઞાન. હા હા હા, હા તો એકલા નિશ્ચયની જ વાત કરી છે, વ્યવહારથી થશે તો વાત કરી નથી. આમાં બીજે કહ્યું એ તો નિમિત્તનું જ્ઞાન કરાયું. પૂર્વાપર વિરુદ્ધ વાત હોય વિતરાગમાં, જીનવાણીમાં પૂર્વાપર વિરુદ્ધતા હોય નહીં. વિતરાગ માર્ગ તો પૂર્વાપર વિરુદ્ધ રહિત છે. હા હા, હજી તો ધંધા આદિ 24 કલાકમાં 6-8 કલાક હોતો હોય. કેટલાક તો હોતા ઊંઘે ન આવે, દોડીઓ લેવી પડે. મોટા શહેરમાં વેપાર ને ધંધા, રાતે ઊંઘ ન આવે. ઊંઘ શાબા પી એકાદ 2 ગોળી લે ગેનની, ઊંઘી જાય. આ બિચારા દુખી
गोरी ले तो ऊँगी जाते नौकर में जोड़ा खा पड़ना હા મારી નાખ્યો નહીં બેચારા જોવું છે. ફિરોજાબાદ સદામીલાલ કરોડોપતિ 40-50 લાખના તો દાન કરેલા છે. દિગંબર જૈન મોટો શેઠિયો સદામીલાલ પોર આવ્યો હતો બિચારો ત્યાં અમે બેંગ્લોર હતા ને આવ્યો છે. માણસ એનો કોઈ હશે નેપાળનો માણસ નોકર. હવે એને કોઈ નહોતું, 2 જણા પૈસા હશે ગમે તે કારણે મારી નાખ્યું. છરા પડી લ્યો આ પૈસા ના બંગલા મોટા. હા હા પરદેશના માણસો હશે કોઈ નોકર જૂનો પૈસા હશે. કાલ ભાઈ વાત ના કરી મૂર્તનભાઈ એમના ભાઈ માણિકલાલ આવે છે ને 150 તોલો હોનું એનો માણસ લઈ ગયો. 150 તોલો હોનું 2000 રૂપિયા રોકડા. માણસ નોકરી છે એમાં અમે રહેતો જ ઘરમાં પણ કોઈ નહોતું લઈને વી ગયો. આ સ્થિતિ સંસારની છે. હોય તો ક્યાં સુખ છે, ન હોય તો ક્યાં સુખ છે. હા 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 તો આચાર મહારાજ જઈ 5 ઇન્દ્રિયના વિષયો બાયથી પણ છૂટીને એકલો બેઠો છે. તો ઈ કે છે કેમ છે? મજા છે. તો વસ્તુ વિષયો તો 5 ઇન્દ્રિયમાં ભોગ તો છે નહીં, તો એકલો છે ને એમ કે છે સુખી છે. એનો અર્થ થયો કે આત્મામાં સુખ છે એવું દ્રષ્ટાંત દીધું. સુખ આત્મામાં છે, સુખ બહારમાં. તો જેને એક દેશ પણ છૂટતા સુખી થાય, જેને સર્વથા છોડી દીધું છે સંતો, એ તો નિર્વિકલ્પ વિતરાગ સમાસનો સંવેદ જ્ઞાનીઓને સમર્પણને વિશે છૂટ ગયા. એને તો મનના વિકલ્પ જાળ પણ છૂટ ગયા છે. મુનિ જેને કહીએ, વિતરાગી સંત જેને કહીએ, એને તો મનના विकल्प में जहाँ रुकावट होने पर विशेषता से निर्वाकण सुख बढ़ता है. एक करो आनंद 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 आनंद. अतीन्द्रिय आनंद એને મુનિપણું કહીએ. અતીન્દ્રિય આનંદની લહેર કરતો હોય અંદરમાં, જંગલમાં વસે નગ્નપણે, અને અતીન્દ્રિય આનંદની લહેર અંદરથી ઉત્પન્ન હો, એના સુખની શું વાત કરવી કે છે? એ સુખી છે. સુખિયા જગતમાં સંત દુરીજન દુખિયા, આ 3 કષાયનો અભાવ કરીને જેને આનંદ પ્રગટ્યો છે અંદર, એ સંતો સુખી છે. બાકી બધા પૈસા વાળા ને બધા બાયડી વાળા, પૈસા વાળા, છોકરા વાળા, આબરૂ વાળા કેટલા? એક વાળો નીકળે તો રાડ નાખે છે. આ પગમાં પાણી એવું હોય, વાળો નીકળે ને વાળા કેટલે? એક વાળાથી રાડ નાખે તો કેટલા વાળા? એ સંદેવાય છોકરા વાળા, બાયડી વાળા, દીકરી વાળા, જમાઈ વાળા, મકાન વાળા, આબરૂ વાળા, ધૂળ ક્યાંથી? વાળા વળગ્યા છે બધા. ભગવાન આત્મા જેને કે છે પરના લગ છોડી, મનના વિકલ્પ પણ છોડી, જેને નિર્વિકલ્પતા વિતરાગપણાનો દબાવમાં રસમાં પીડ્યા છે, એની સુખની શું વાત કરવી? છે. इसलिए ये 2 बातें तो प्रत्यक्ष ही दृष्टि पड़ती है.
બે વાત તો પ્રત્યક્ષ નજરમાં આવે છે એમ કે છે. જો પુરુષ નિરોગ ની ચિંતા રહી है, निरोग से चिंता कहीं नहीं, उनके विषय सामग्री के बिना ही सुख भासता है. और जो महामुनि एनी तो શું વાત કરવી કે છે. ओहो, शुद्ध उपयोग अवस्था में जाना उठे. देखो मुनि છે એ આત્માના ધ્યાનમાં શુદ્ધ ઉપયોગ, દયાદાન વિકલ્પ છે એ તો અશુદ્ધ ઉપયોગ છે. હા 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 હા, એનાથી છૂટીને અંતરમાં શુદ્ધ ઉપયોગ, કારણ શુદ્ધ આત્મા છે તેનો ઉપયોગ એટલે શુદ્ધ ઉપયોગ. શુદ્ધ સ્વરૂપ પરમાત્મા પોતે છે એનો વેપાર ઉપયોગ એ શુદ્ધ ઉપયોગ. હા, महामुनि सदुपयोग अवस्था में जानारूढ़ है, अंतरना ध्याનમાં મસ્ત છે. उनके निर्व्याकुलता प्रकट ही दिख रही है, એને તો અંकुलता एक सुख प्रकट दिखाई सके. ये इंद्रादिक देवों से भी अधिक सुखी है. ઇન્દ્રોને તો ઇન્દ્રિયના સુખ છે અને મુનિઓને અતિન્દ્રિયનું સુખ છે. એનાથી અધિક સુખ કહ્યું હોય તે અપેક્ષાથી કહ્યું. એ જાત જ ફેર છે. ઇન્દ્રના ઇન્દ્રાની સુખ અને અતિન્દ્રિય સુખની જાત ફેર છે. હા હા હા, ઇન્દ્રના સુખ એ તો દુઃખ છે, ઝેર છે, અને આ અમૃત આત્માનું સુખ એ તો આનંદ છે. હા હા, હે હા, છઠ્ઠે પણ આનંદ છે ને. વિકલ્પ છે તો દુઃખ છે, આનંદ છે. સાતમે તદ્દન નિર્વિકલ્પ દેખા છે. સાચા સંત હોય છે મુનિ જીનવરના આજ્ઞા પ્રમાણે, એને તો છઠ્ઠું સાતમું ગુણસ્થાન હજારો વાર આવે. ક્ષણમાં સપ્તમ ગુણસ્થાન વિકલ્પ રહિત ધ્યાન. ક્ષણમાં વિકલ્પ આવે પણ છતાં તમે કસાયનો અભાવ છે એટલું તો સુખ છે. સમજાણું કાંઈ? સામગ્રીનો અભાવ છે પણ સુખનો સદભાવ છે. બહારની સામગ્રીનો અભાવ છે, અંતરના સુખના સાધનની સામગ્રીનો સદભાવ છે. હા હા હા, અરે આવી વાતો સાંભળી ન હોય. હવે કે દયા પાવો, વ્રત કરો ને અપ્પા કરો ને પૂજા કરો ને ભક્તિ કરો, આંગી રચો ભગવાનની. એ બધા વિકલ્પ છે, એ તો રાગ છે. હા હા, હે એમાં જ હતું. અને એમ કેનું તો બધું તમે બધા એ હતું એ. હા હા, इंद्रादिक देवों से भी अधिक सुखी है. हाँ हाँ हाँ, इस कारण जब संसार अवस्था में ही सुख का मूल निरामकता दिखती है. हाँ हाँ हाँ, संसार दशा में પણ ઇન્દ્રિયના વિષયની વિકલ્પતા છોડીને આત્માનો સુખનો અંશ ત્યાં આવે છે. હા હા, सुख का निर्विकल्प तो सिद्धों के सुख की बात क्या करना. भगवान परमात्मा नमो सिद्धाणम, એ સિદ્ધના સુખની વાત તો શું કરવી. એને તો અનંત અનંત સુખ ને અનંત આનંદ છે. यद्यपि ये सिद्ध दृष्टिगोचर नहीं है. હવે જે સિદ્ધાંત સિદ્ધ કરે વર્તમાન સિદ્ધ એને दृष्टिगोचर નથી અત્યારે, પણ તો भी अनुमान कर ऐसा जाना जाता है.
પણ અનુમાનથી જાણીએ કે નહીં કે વર્તમાન ના ભાવ કર્મ દ્રવ્ય કર્મ જડ છે એને એ નથી. भाव कर्म द्रव्य नो कर्म नहीं અને વિષયો की प्रवृत्ति नहीं. હા 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 कोई भी विकल्प जाल नहीं मन नहीं पण એમ केवल इंद्रियात्मक सुख ही है जो अनुमान से सिद्ध कराયું. હા હા સમજાણું કાંઈ કેવળ અતિન્દ્રિય આત્મા સામગ્રી પાદનો અભાવ છે, વિકલ્પનો અભાવ છે. વિષયની પ્રવૃત્તિ નથી, વિકલ્પની જાળ નથી, કેવળ અતિન્દ્રિયાત્મક સુખ है, वही सुख उपाधि है. એ આનંદ આદરણીય લાયક છે, બાકી કોઈ આદરવા લાયક છે. અને સુખ સબ દુઃખ રૂપી હૈ. એ પાંચેન્દ્રિયના વિષયો બધા સુખ કલ્પના દુઃખ છે, ઝેર છે. હા હા શરીરના સ્પર્શનો સુખ એ દુઃખ છે. નાકના સુગંધનો ભાવ રાજીપો એ દુઃખ છે. ભોજનના રસને ઇન્દ્રિયો મીઠાશ મીઠુબાદીને એના ઉપર લજ્જતા રાગ છે, દુઃખ છે. હા 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 પાંચેન્દ્રિયના વિષયોના ભાવ દુઃખ છે. अन सुख सब दुख है. चारों गतियों की पर्याय है, उनकी कदापि सुख नहीं जगती. ये मनुष्य गति हो कि देव गति हो, चारे गति कीजिए ने. ये नरक गति हो कि त्रियंज गति हो कि मनुष्य गति हो कि देव गति हो, चारे पर्याय कदापि सुख नहीं. क्या सुख नहीं गति में. ચાર ગતિ જ પૂરતી પરાધીન દુઃખરૂપ છે. હા હા આવો નિશ્ચય સચ માર્ગ માણસને સાંભળવા મળ્યું હોય બિચારાને. એમને જિંદગી મજૂરીઓ કરી, મોટા મજૂર ભગવાનભાઈ ધ્યાન રાખે, કાગળ બાગળ લાવે હાથમાં, પડાઈ હાથમાં રાખે. પડાઈ જાય ભલે હું છે પણ દૂર હાથમાં હોય ને, કામ ત્યાં ભલે કરે પણ અહીં સંભાળ કાગળ બાગળ આવે ને કામ કરીએ બાપા. હા આ તો એક દાખલો, દુનિયા એમાં થાય. सिद्धों के महामुनि महामुनीश्वरों के सुख का लेश मात्र देखा जाता है. देखो हाँ हाँ मुनि तो એને કે જેને અતિન્દ્રિય આનંદનો અનુભવ હોય, અતિન્દ્રિય આનંદનો જેને સ્વાદિષ્ટ હોય. અતિન્દ્રિય આનંદના સ્વાદ એને ઈષ્ટ હોય, વિષયના સુખ એને અનિષ્ટ હોય. હા 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 બાપુ મુનિ પણ કોને કે બહુ આકરી વાત ભાઈ. જેને ગણધરદેવ તીર્થંકરના વજીર દિવાન એ નમસ્કાર કરે એ ચીજ કેવી હોય કે મુનિ પણ કેવું હોય બાપુ. મુનિ આ હા ગજબ દશા. દિવાન એ નમસ્કાર કરે એ ચીજ કેવી હોય કે મુનિ પણ કેવું હોય બાપુ. મુનિ આ હા गजब दशा. कैसे महामुनि ईश्वरों के सुख का लेश मात्र देखा जाता है, दूसरे के जगत की विषय वासना में सुख नहीं.
दूसरे को जगत की विषय वासना में सुख नहीं, ऐसा ही कथन प्रवर्तन सार में लिखे आए। प्रवर्तन सार नो दाखलो आपे टीकाમાં सारांश यह है कि सदुपयोग प्रसिद्ध जो सिद्ध परमेष्टि है, सदुपयोग कर प्रसिद्ध જેને સદુપયોગથી સિદ્ધપદ પ્રાપ્ત થયું। એ શુભ ઉપયોગ મોક્ષનું કારણ નહીં એમ કે છે। આ વાંધા અત્યારે મોટા છે, હોનગઢ ને સામે કે શાસ્ત્ર ને સામે, ભગવાન ની સામે। એ શુભ ઉપયોગથી કઈ કલ્યાણ થાય એમ કહો કે છે। હરે ભગવાન પુણ્ય તો એમ કહ્યું પ્રભુજી કંકુદાસ, જે સુખ સંસારમાં દાખલ કરે તેને હારો કેમ કહીએ? શુભ રાગ તો સંસારમાં સંસાર ઉત્પન્ન ભાવ ઉત્પન્ન કરે, એને સારો કેમ કહીએ? છે શુદ્ધ ઉપયોગ પ્રસિદ્ધ, એ સિદ્ધ તો શુદ્ધ ઉપયોગ પ્રસિદ્ધ શુદ્ધ સિદ્ધ થયા છે। એ સિદ્ધ પરમેષ્ટિ है। શુદ્ધ ઉપયોગના ફળ તરીકે સિદ્ધ પદ મળ્યું છે। આત્માના આનંદનો શુદ્ધ વેપાર અંતરમાં એ દયાદાન ભક્તિના પરિણામ વિનાનો, એનાથી સિદ્ધ પદ મળ્યું છે। उससे अत्यंत सुख है। थोड़ी व्याख्या से विशेष